મારું નામ પરેશભાઈ કુંડલાણી છે। હું સહજાનંદ સોસાયટીમાંનો રહેવાસી છું। અત્યારે ઓમ જોવો તો ગટરના કામ, પાણીના કામ બધું ચાલુ જ છે। આખી જૂનાગઢમાં ચાલુ છે, પણ કામ બહુ ધીમી ગતિએ ચાલુ છે। એના હિસાબે બાળકોને નિશાળે જવામાં અને પાણી નથી આવતું 3-3, 4-4 દી, એમાં બહુ તકલીફ પડે છે। તો બધાને એવું કહેવાનું છે કે કામ બહુ સારી રીતે ચાલે અને તકલીફ ન પડે, પાણી આવે। ગટરનું કામ હજી તો આવ્યું નથી, અહીંયા ગટરનું કામ આવવાનું છે, તો એ બદલ બધું કહેવાનું છે। જી, અને તમને શું તકલીફ પડે છે અહીંયા તકલીફમાં તો 4 દીથી પહેલાં પાણી નથી આવ્યું અને પ્લસમાં છોકરાઓને નિશાળે લઈ જવામાં તકલીફ પડે છે। અત્યારે આ ગલીમાં જાય તો ત્યાં ખોદેલું છે, પ્લસમાં બીજીમાં જાય તો ત્યાં ખોદેલું છે। તો મોટરસાઇકલ લઈને જવામાં જો 7-7, 8-8 ગલી બદલાવી પડે તો માણસ પાસે જે 4 વ્હીલ હોય તો એ ક્યાં રાખવી, એ પ્રશ્ન છે। તો વહેલા તકી કામ થાય એ કહેવાનું છે આપણે। અને પાણીની જે લાઈન છે એ કે તૂટેલી હોય તો કેટલો તમારે હેરાનગતિ ભોગવવી પડે? પાણીની લાઈનમાં જો અત્યારે 4 દીથી અમારી ગલીમાં પાણી નથી આવ્યું અને હજી સુધી આવ્યું નથી, તો ક્યારે થશે એ મોટો વિકલ્પ છે। મારું નામ નિકુંજ સોલંકી છે। હું સહજાનંદ સોસાયટીનો રહેવાસી છું। આજકાલ આપણે જોઈએ છીએ કે જૂનાગઢમાં આપણે રોડ છે, પાણી છે, ગટરનું કામ હાલે છે, ખોદકામ ચાલુ છે। તો આ કામ છે નો ડાઉટ્સ કે નગરપાલિકા છે એ આપણા માટે જ, લોકો માટે જ બધું કામગીરી કરે છે અને સારું કરે છે, પણ આ કામ છે બંને એટલું વહેલું ને સારી રીતે કમ્પ્લીટ કરી નાખે, જેથી કરીને લોકોને છે એ અગવડતા ન ભોગવવી પડે અને આ બધા એક્સિડન્ટ ને એ બધું થાય છે એ ન થાય ને વધારે તકલીફ ન પડે એવી વિનંતી છે। આપને શું અગવડતા પડે છે અહીંયા? આમાં બધાને એવું છે, બધી જો ગલી ને બધી ડોક્સ હોય બરોબર છે, બધી ગલી ફરીને જ આવવું પડે। પછી છોકરાઓ છે તો વહેલી સવારે છોકરાઓ જતા હોય તો ખોદેલું હોય તો પછી લેટ સ્કૂલે પહોંચે છે, અથવા તો કોઈ એક્સિડન્ટ કે એવું કંઈ થાય છે, કોઈ લેડીઝ કે કોઈ લઈને નીકળ્યા હોય ગાડી, તો એ પણ શું થાય છે, પડી જાય છે ટૂંકમાં, બરાબર ને। એવા ઘણા બધા ઇન્સિડન્ટ ને એવું જોવા મળે છે। અને પાણી વિશે, પાણીનું કંઈ? પાણીમાં એવું છે, પાણી એક લાઈન હોય બરોબર છે ગલીની, તો લાઈન જ પ્રોપર શું થઈ જાય છે, તૂટી ગઈ હોય તો પાણીને બ્લોક થઈ જાય, પછી કોઈ રિપેર કરવા આવતું નથી, બરાબર ને। રિપેર કરવામાં ઘણો બધો ટાઈમ વેસ્ટેજ થાય છે અને દિવસો નીકળી જાય છે, જેના લીધે પાણીના પ્રોબ્લેમ છે ઘણા બધા રહે છે।